છત્તીસગઢમાં 1 કરોડના ઇનામી કમાન્ડર સહિત 14 નક્સલીઓ સફાયો. છત્તીસગઢ ઓડિશા સરહદ પાસે અર્ધસૈન્ય દળો અને પોલીસના જવાનોએ મળીને નક્સલવાદ વિરોધી ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 14 નક્સલીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા નક્સલીઓમાં 1 નક્સલીઓના કમાન્ડરનો પણ સમાવેશ થાય છે, જેના પર 1 કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. નક્સલવાદ સામેનું આ સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે, જેને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે નક્સલવાદ સામે આ મોટો ફટકો છે. છત્તીસગઢના ગારિયાબંડ જિલ્લાના એસપી નિખિલ રાખેલાએ કહ્યું હતું કે માર્યા ગયેલા નક્સલીઓમાં જયરામ ઉર્ફે ચલપટીનો પણ સમાવેશ થાય છે. તે સીપીઆઈ સાથે જોડાયેલો હતો અને પ્રશાસન દ્વારા તેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે જે અન્ય નક્સલીઓ માર્યા ગયા છે તેમની ઓળખ કરવામાં આવી રહી છે. વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે સોમવારે છત્તીસગઢ ઓડિશા સરહદ પાસે કુલ 14 નક્સલીઓ માર્યા ગયા હતા, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં આઈઈડી અને સેલ્ફ લોડિંગ રાઇફલ સહિતના હથિયારોના સમાવેશ થાય છે. સોમવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને નક્સલીઓની વચ્ચે સામસામે ભારે ગોળીબાર શરૂ થયો હતો, જે મંગળવાર સવાર સુધી ચાલ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી મેનપુર પોલીસ સ્ટેશનની હદમાં પાર પાડવામાં આવી હતી. મંગળવારે સવાર બાદ પણ ગોળીબાર શરૂ હતો, જેને પગલે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ સમગ્ર ઓપરેશનને છત્તીસગઢ પોલીસ, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સીઆરપીએફના કોબ્રા કમાન્ડો, રાજ્ય પોલીસના એસઓજી દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું. સુરક્ષા દળોની કાર્યવાહીના વખાણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે નક્સલવાદ સામે આ વધુ એક ફટકો છે. નક્સલવાદ મુક્ત ભારત બનાવવા તરફ સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. હાલ નક્સલવાદ તેનો અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. આ સાથે છત્તીસગઢમાં આ વર્ષે કુલ 40 નક્સલીઓ માર્યા ગયા છે. 16 જાન્યુઆરીએ બીજાપુરમાં 12 નક્સલીઓ માર્યા ગયા હતા. બાદમાં 16 જાન્યુઆરીએ 18 નક્સલીઓ માર્યા ગયા હતા. ગયા વર્ષે છત્તીસગઢમાં સુરક્ષા દળોએ કુલ 219 નક્સલીઓ ઠાર કર્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.